नर्मदा के जिला कलेक्टर गंगा सिंह की अगुवाई में जिला संकलन और शिकायत निवारण समिति की बैठक का आयोजन हुआ था। दरअसल नर्मदा जिला में विकास के कार्यों में और ज्यादा तेजी लाने और प्रजा की समस्या सुलझाने के आशय से कलेक्टर कचहरी के कॉन्फ्रेंस हॉल में ये बैठक मिली थी। तब इस बैठक में भरूच के सांसद मनसुखभाई वसावा, देडियापाड़ा के विधायक चैतरभाई वसावा और नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख के साथ अन्य अग्रणी मौजूद रहे थे। तब आपको बता दें कि इस दौरान विभिन्न विधायकों की ओर से विभिन्न मुद्दे उठाए गए थे और वहीं जिला कलेक्टर गंगा सिंह की ओर से जिला के विभिन्न विभागों के अमलीकरण अधिकारियों और पदाधिकारियों को जरूरी सूचनाएं संबंधित मुद्दों पर दी गई थी। जिला में महीना में एक वक्त जिला संकलन की मीटिंग મળતી હોય છે છેલ્લા શનિવારે। આ વખતે પણ નર્મદા જિલ્લાની સંકલન સમિતિની મીટિંગ નવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી। એમાં રૂટીનની અંદર જે ખાસ કરીને લોકોને સ્પર્શતા જે પ્રશ્નો હોય એવા પ્રશ્નોની ચર્ચાઓ થઈ। એમાં રોડ રસ્તાની વાત કરું તો 3 મહિના પહેલા વર્ક ઓર્ડર આપ્યો છે એજન્સીને ડેડિયાપાડાથી બોગજનો રસ્તો, એ ઉપરાંત બીજા પણ ઘણા બધા રસ્તા છે। 3-3, 4-4, 5-6 મહિનાથી વર્ક ઓર્ડર આપેલા છે, પણ એજન્સીઓ કોઈને કોઈ કારણસર કામ કરતી નથી। ક્યાંક ક્યાંક ફોરેસ્ટના કાયદાનો પણ થોડો તકલીફ છે। તો આ બધાની વચ્ચે રહીને કોઈ પણ વ્યવહારુ રસ્તો કરો અને જે ચોમાસા પહેલા રસ્તાના કામ ચાલુ થઈ જાય એની વાત કરી। ધારાસભ્યબેન દર્શનાબેને જૂના રાજનો પ્રશ્ન જે છેલ્લા 1-1.5 વર્ષથી ટલ્લે ચડ્યો છે એ પ્રશ્નોનો પણ ઝડપથી ઉકેલ આવે જરૂર જણાય તો રાજ્ય સરકારમાં પણ એની રજૂઆત કરવી એ રીતના વાત થઈ। અને સાથે સાથે ધારાસભ્યબેન દર્શનાબેનનો એક પ્રશ્ન હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક લોકોને મોટાભાગનાને નોકરી મળી છે, પણ હજુ પણ કેટલાક લોકોને જે લાયકાત ધરાવે છે તેવા લોકોને નોકરી નથી મળતી। તો લાયકાત ધરાવનારા એવા બધા જ લોકોને નોકરી મળવી જોઈએ। નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી। એમાં માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી દર્શનાબેન અને જિલ્લાનું તમામ વહીવટી તંત્ર ત્યાં ઉપસ્થિત હતું। મેન જે પ્રકારે નર્મદા જિલ્લામાં ડામરના રોડ મંજૂર થયા છે ત્યારે ઘણા સમયથી રોડના કામો પેન્ડિંગ બોલે છે। વર્ક ઓર્ડર 2-2 વર્ષથી આપેલા હોવા છતાં એજન્સીઓ દ્વારા કામ નથી ચાલુ કરવામાં આવ્યા, તે સત્વરે ચાલુ કરવામાં આવે એ અમારી માગણી છે। બીજું, જે પણ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાઓ છે ત્યાં તમામ પંચાયતોને એમની સૂચનાઓ આપવામાં આવે અને રિપેરિંગથી લઈને પાણી પુરવઠામાં નવા હેડપંપથી લઈને બધી કામગીરી કરવામાં આવે। મનરેગામાં જે ફેસ આઈડીથી હાજરી પૂરાય છે એ બાબતે પણ અમે એ ફેસ આઈડી ટેકનિકલ ખામીના હોવાના લીધે હાજરી નથી પૂરાતી, એ બાબતે પણ ધ્યાન દોર્યું છે। સાથે સાથે જે નર્મદા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત ઊભી થઈ છે, લોકો આજે લાઈનો પર ઊભા છે, એ બાબતે પણ મેં માન્ય કલેક્ટર શ્રીને અને વહીવટી તંત્રને ધ્યાન દોર્યું છે કે એને લોકો સુધી સાચી હકીકત અને સાચી માહિતી પહોંચાડવામાં આવે। ખાતરની આજે અછત સર્જાઈ છે એની પણ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।